કેન્દ્ર સરકારે બચત ઉત્સવ શરૂ કરતાની સાથે જ આજે ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલ ઓટો સેક્ટરમાં ભારે નવા ગ્રાહકોની ઇન્ક્વાયરી જોવા મળી હતી. ભુજમાં કેડી ઓટો મોટર્સની આમતક ટીમે મુલાકાત લીધી ત્યારે સંખ્યાબંધ ગ્રાહકોની ઇન્ક્વાયરી ચાલુ જોવા મળી. કેન્દ્ર સરકારે જીએસટીમાં તોતિંગ ઘટાડો કર્યો છે અને આજથી બચત ઉત્સવ શરૂ કર્યો છે ત્યારે કચ્છમાં આની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી. ભુજમાં કેડી ઓટર્સ જે ટુ વ્હીલર્સનું સૌથી મોટું આઉટલેટ છે તેમની આમતક ટીવી ન્યૂઝની ચેનલે મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને બચત ઉત્સવની ભારોભાર અસર જોવા મળી હતી. તેમના સંચાલક નૈસદભાઈ મહેતા અને મેનેજર નિલેશ નાગડાએ આમતક ન્યૂઝને માહિતી આપતા જણાવ્યું હતું કે સવારથી વ્યાપક ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે અને જે સરકારે ગાઈડલાઇન નક્કી કરી છે તે મુજબ નવી ખરીદીમાં લાભ આપવામાં આવશે. કોઈપણ પ્રકારનું એમાં બાર્ગેનિંગ નહીં કરવામાં આવે. જે નક્કી થયું છે તે મુજબ જ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી. મારું નામ હિતેશ નાગડા છે. હું કેડી ઓટો ભુજ હીરોના શોરૂમમાંથી વાત કરું છું. આજે જોવા જઈએ તો ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા કસ્ટમર કે 22 તારીખ આવે એટલે ભાવ ઘટાડો કેટલો થશે. જે બચત ઉત્સવ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે જાહેર કર્યું છે એની કસ્ટમર આતુરતાપૂર્વક રાહ જોતા હતા. અને અમારા ટુ વ્હીલરની વાત કરીએ તો 5-6 હજારથી લઈને 15,000 સુધીનો ઘટાડો છે. એ અલગ અલગ મોડેલ ઉપર સમજી લો 5 થી 6 હજાર જેટલો ઘટાડો આવી ગયો છે. ને અત્યારે એનો અસર પણ જોવા મળે છે. કસ્ટમર આવ્યા છે પૂછા કરવા અને ખરીદી પણ કરે છે. અને શુભ મુહૂર્ત છે, આજે પહેલો નોરતો છે જેના કારણે આજે ટ્રાફિક પણ સારું એવું છે. એમ જીએસટી ઘટાડો થયો ને ગ્રાહકોને શું ફાયદો થવાનો છે? સીધો ફાયદો ગ્રાહકોને જ છે. જે 28%માંથી જે 18% થયા, જે 10% ઘટાડો થયો એ સીધો ફાયદો કસ્ટમરને ગ્રાહકોને જ મળે છે. જે ગાડીની કિંમત પ્રમાણે 10% જેમાં ઘટાડો આવે છે તો અમારી ફર્સ્ટ જે ગાડી છે એનામાં 5 થી 6 હજાર જેટલો ઘટાડો થાય છે. અને ટોપ મોડેલ છે પ્રીમિયમ ગાડીઓ છે એમાં 15,000 જેટલો ઘટાડો આવે છે. એ જ પ્રમાણે ખાસ કરીને ફોર વ્હીલમાં સૌથી મોટું આઉટલેટ ધરાવતી મારુતિ કંપનીનું કેડી ઓટોના સંચાલક કૈલાશ મહેતા અને તેમના મેનેજર વિજય આહિરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બચત ઉત્સવ શરૂ થતાની સાથે જ સવારથી વ્યાપક પ્રમાણમાં ઇન્ક્વાયરી જોવા મળી રહી છે અને ખાસો ઘટાડો ફોર વ્હીલ્સમાં જોવા મળી રહ્યો છે. અને કંપનીએ આજથી જ બચત ઉત્સવનો લાભ ગ્રાહકોને સીધો આપવાનું શરૂ કરી દીધું છે અને કોઈપણ પ્રકારનું બાર્ગેનિંગ નહીં કરવામાં આવે. સરકારની ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. હવે જોઈએ વિજય આહિરની આમતક ન્યૂઝ સાથે મુલાકાત. મારું નામ વિજય આહિર છે. હું અત્યારે મારુતિ સુઝુકીમાં સેલ્સ મેનેજરમાં છું. જીએસટી પછી અત્યારે જે સ્મોલ કાર હતી, જે અલ્ટો, વેગનાર, સેલેરિયો, એસ્પ્રેસો, એ કસ્ટમરો માટે કરીને બહુ સારા સમાચાર છે કે અત્યારે પ્રાઇસ એટલીસ્ટ 2018-19માં પ્રાઇસ હતા એ પ્રાઇસ અત્યારે એ થઈ ગયા છે. તો સ્મોલ કાર માટે કરીને બહુ સારું એવું બેનિફિટ થઈ ગયું છે જીએસટી પછી. અને જીએસટી પછી દરેક સેગમેન્ટમાં પ્રાઇસ ઘટાડો આવ્યો જ છે. તો અત્યારે બેસ્ટ ટાઈમ છે ગાડી પરચેસ કરવા માટે કરીને. ફેસ્ટિવલ છે, સ્ટોક પણ છે અને સારી ઓફર પણ છે સાથે સાથે. શું ભાવ ઘટાડો થયો છે ગાડીઓમાં? ઓલમોસ્ટ નાની ગાડીઓમાં 11% જેવો ઘટાડો થયો છે. હવે પહેલે 29% જીએસટી લાગતું હતું, એની જગ્યાએ 18% જીએસટી લાગે છે. અને સાથે સાથે કંપનીએ પણ એમના સાઈડથી નાના સ્મોલ કારમાં સારો એવો સપોર્ટ આપ્યો છે. એ પણ બેનિફિટ થયો. તો અરાઉન્ડ નહીં હોય તો 1 લાખ જેટલો બેનિફિટ સ્મોલ કારમાં જેટલો થઈ શકે છે. ગ્રાહકોને શું ફાયદો છે? બેસ્ટ ટાઈમ છે ગ્રાહકો માટે કે અત્યારે નેસેસરી થઈ ગઈ છે કાર. હવે અત્યારે પહેલે એવું હતું કે રોટી કપડા મકાન, હવે એની જગ્યાએ રોટી કપડા મકાન સાથે કાર પણ આવી ગઈ છે. તો એમના માટે કરીને ગવર્મેન્ટે બહુ સારો બેનિફિટ કરી આપ્યો છે.